સાબરકાંઠાથી સમાચાર સાબરકાંઠામાં રમણલાલ વોરા તેમજ ભાજપના કાર્યકર્તાઓની સામે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। રમણ વોરા સહિત ભાજપ સામે સખત વિરોધ યથાવત છે। જાદરને તાલુકો બનાવવા મુદ્દે સોશિયલ મીડિયામાં જે વિરોધ કરવામાં આવ્યો હતો ઉગ્ર વિરોધ હજી પણ યથાવત છે। સ્થાનિક કાર્યકરો સહિત રહીશોના રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। જાદરના ભાજપ ગ્રુપમાંથી રમણ વોરાને રિમૂવ કરી નાખવામાં આવ્યા છે। જે આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો હજી પણ તેનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ગ્રુપ એડમિન દ્વારા જ ગ્રુપમાંથી વોરાની હાકલપટ્ટી કરવામાં આવી છે ત્યારે રમણ વોરા સહિત ભાજપ સામે સખત વિરોધ નોંધાઈ રહ્યો છે। જાદરને તાલુકો જાહેર કરવા તેમજ આવનારી ચૂંટણીઓમાં ચૂંટણી બહિષ્કાર સહિતની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ગ્રુપમાં વોરાને રિમૂવ કરાયા બાદ ગ્રુપના મેમ્બરનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ થઈ હતી વોરાને ફરી એડ કરવા માટે એડમિનને અપીલ પણ કરવામાં આવી હતી।